પિતા અને માતૃભૂમિ પ્રભુ સમાન છે, એથી જ મારો ભારત દેશ મહાન છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપણી ઓફિશિયલ YouTube ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM શર્મા. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમો અને મૂળભૂત ભૌતિક રાશિઓ એના વિશે ચર્ચા કરવાની છે, એના વિશે માહિતી મેળવવાની છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં રાસાયણિક સંયોગીકરણના નિયમો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય કે ભૌતિક પ્રક્રિયા હોય એ અમુક પ્રકારના નિયમોનું પાલન કરતી હોય છે. તો એ નિયમો ક્યાં છે? તો એ નિયમો વિશે આજે આપણે ઇન ડિટેલ ચર્ચા કરીએ. પહેલો નિયમ જે એન્ટોની લેવોઝિયરે આપેલો છે, જેને દ્રવ્ય સંચયનો નિયમ કહે છે, જે ઊર્જા સંચયના નિયમને સંલગ્ન છે, રિસેમ્બલ એના જેવો છે. દ્રવ્ય સંચયનો નિયમ શું કહે? તો કે કોઈ પણ ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. એટલે કે દ્રવ્યનું તમે નિર્માણ પણ ન કરી શકો અને દ્રવ્યનો વિનાશ પણ ન કરી શકો. તો તમને પ્રશ્ન થાય, તો સાહેબ થાય શું? તો દ્રવ્યનું સર્જન પણ ન થાય, દ્રવ્યનો વિનાશ પણ ન થાય, પણ દ્રવ્યનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય. દ્રવ્યનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય. કોઈ પણ ભૌતિક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. માત્ર એક પ્રકારના દ્રવ્યને બીજા પ્રકારના દ્રવ્યમાં રૂપાંતરણ કરી શકાય. ધારી લો કે મારી પાસે બે દ્રવ્ય છે, નાઇટ્રોજન અને હાઇડ્રોજન, બે સંમિશ્રિત થઈ અને NH3 એટલે કે એમોનિયા બનાવશે. જો શું કીધું? નાઇટ્રોજનનો પરમાણુ દળ 14 પણ N2 છે એટલે 14 ગુણ્યા 2 28. હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 પણ 6 છે એટલે 1 ગુણ્યા 6 એટલે 6 ગ્રામ. 28 + 6 NH3 નો વેટ કેટલો થશે? તો કે 17 અને 2 મોલ છે એટલે 17 ગુણ્યા 2 એટલે થઈ જશે 34 ગ્રામ. જો વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યનું સર્જન કે વિનાશ નથી થતું, આ કોઈ દ્રવ્યનું સર્જન નથી થતું, શું થાય છે? તો કે એક પ્રકારના દ્રવ્યનું બીજા પ્રકારના દ્રવ્યમાં રૂપાંતરણ. એક પ્રકારના દ્રવ્યનું બીજા પ્રકારના દ્રવ્યમાં રૂપાંતરણની ઘટના થાય છે. સર્જન કે વિનાશની ઘટના થતી નથી. સર્જન કે વિનાશની ઘટના થતી નથી. એના પછી તો કે આપેલું છે નિશ્ચિત સંરચનાનો નિયમ. કોણે આપ્યો? તો કે જોસેફ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે. જોસેફ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે નિશ્ચિત સંરચનાનો નિયમ આપ્યો. શું કીધું એને? સંયોજનને કોઈ પણ રીતથી બનાવવામાં આવે એ તમને ઇન નેચરલ પ્રાપ્ત થાય છે, કુદરતી રીતે પ્રાપ્ત થાય છે, કે ઇન લેબ તમે એને પ્રયોગશાળામાં બનાવો છો. સંયોજનને કોઈ પણ રીતથી બનાવવામાં આવે તેની સંરચના નિશ્ચિત માલુમ પડે છે. તેની સંરચના નિશ્ચિત માલુમ પડે છે. ધારી લો કે ઉદાહરણ લઈએ, NaOH, બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, HCl હાઇડ્રોક્લોરિક એસિડ. તો શું બને? તો કે બેઝ વત્તા એસિડ જોડાય તો શું બને? સોલ્ટ વત્તા પાણી. તો પાણી મળ્યું તો કે હા. H2O2 આયે જોડે તો શું મળ્યું? પાણી મળ્યું તો કે હા. તો H અને O ને શેના દ્વારા આપણે દર્શાવી શકીએ? H અને O ને તો કે H2 2 ગ્રામ, ઓક્સિજન 16, અહીંયા 4 32 ડિવાઇડેડ બાય 2 એટલે 2 ને જેમ 16. તો એની સંરચના નિશ્ચિત જ મળે. એની સંરચના નિશ્ચિત જ મળે. હાઇડ્રોજન ને ઓક્સિજન 2 જેમ 16 જ હોય. NaOH વત્તા HCl દ્વારા મળે કે H2 વત્તા O2 દ્વારા મળે? એ હોય કેવા પ્રમાણમાં? 2 જેમ 16 ના પ્રમાણમાં જ હોય. ક્યુપ્રિક કાર્બોનેટ નું ઉદાહરણ લઈ લઈએ, CuCO3.
કુદરતમાંથી ક્યુપ્રિક કાર્બોનેટ પ્રાપ્ત થાય એમાં કોપરનું પ્રમાણ 51.35%, કાર્બનનું પ્રમાણ 9.74%, ઓક્સિજનનું પ્રમાણ 38.91%. આ ક્યુપ્રિક કાર્બોનેટને CuCO3 ને સંશ્લેષિત એટલે તમે લેબમાં બનાવો, CuCO3 ને લેબમાં બનાવો, ન્યા કોપરનું પ્રમાણ કેટલું જોવા મળે? 51.35%, કાર્બનનું પ્રમાણ કેટલું જોવા મળે? 9.74%, ઓક્સિજનનું પ્રમાણ કેટલું જોવા મળે? 38.91%. તો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ કમ્પાઉન્ડ કુદરતી રીતે મેળવો છો, ઇનલેબ અલગ અલગ રીતે મેળવો તો પણ એમાં રહેલા ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોય છે. આ નિયમને નિશ્ચિત સંરચનાનો નિયમ કહેવામાં આવે છે. કોઈ પણ કમ્પાઉન્ડ હોય એ અલગ અલગ રીતે મેળવો તોય એની સંરચના તમને નિશ્ચિત એક જ મૂલ્યમાં પ્રાપ્ત થાય છે. એના પછી સરળ ગુણક પ્રમાણનો નિયમ કોણે આપ્યો? જ્હોન ડાલ્ટને 1803 ની સાલમાં. એનું કથન શું કીધું જ્હોન ડાલ્ટને સરળ ગુણક પ્રમાણના નિયમે? તો કે જો બે તત્વો એકબીજા સાથે સંયોજે, એકથી વધુ પ્રકારના સંયોજન બનાવે, એકથી વધુ પ્રકારના સંયોજન બનાવે તો કોઈ પણ એક તત્વના નિશ્ચિત ભાર સાથે, કોઈ પણ એક તત્વના નિશ્ચિત ભાર સાથે જોડાતા બીજા તત્વનો વિવિધ ભાર સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે, સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે તમે એને દર્શાવી શકો, તમે એને દર્શાવી શકો. જોઈએ નાઇટ્રોજનનું ઉદાહરણ આપ્યું છે, જોઈએ નાઇટ્રોજનનું ઉદાહરણ આપ્યું છે. નાઇટ્રોજનના અલગ અલગ ઓક્સાઇડ આપ્યા. ધારી લો કે ઓક્સાઇડ લીધો N2O, એમાં નાઇટ્રોજનનું વજન તો કે N2, નાઇટ્રોજન 1 હોય તો 14, 2 છે તો 28, ઓક્સિજનનું વજન 16. પછી એના પછી NO લીધા, એમાં નાઇટ્રોજનનું વજન 14, ઓક્સિજનનું વજન 16. N2O3, નાઇટ્રોજનનું વજન 14 ગુણ્યા 2 28 ગ્રામ, ઓક્સિજનનું વજન 16 ગુણ્યા 3 48 ગ્રામ. N2O4, નાઇટ્રોજનનું વજન 14 ગુણ્યા 2 28 ગ્રામ, O4 16 ગુણ્યા 4 64 ગ્રામ, N2O5 28 ગ્રામ નાઇટ્રોજનનું, ઓક્સિજનનું 16 પંચાને 80 ગ્રામ. હવે નાઇટ્રોજનનું વજન મળી ગયું, ઓક્સિજનનું વજન મળી ગયું. ધારી લો કે હું નાઇટ્રોજનનું ચોક્કસ વજન 14 ગ્રામ લઈ લઉં. ધારી લો કે નાઇટ્રોજનનું ચોક્કસ વજન કેવું લઈ લઉં? 14 ગ્રામ લઈ લઉં. શું લઈ લઉં? 14 ગ્રામ વજન ચોક્કસ લઈ લઉં. તો શું જોવા મળશે? તો કે અહીંયા મેં 14 મેળવવા માટે કેટલા વડે ભાગ્યા છે? તો કે ડિવાઇડેડ બાય 2. તો અહીંયા 16 ડિવાઇડેડ બાય 2 એટલે શું મળશે? 8. અહીંયા તો કે 14 ડિવાઇડેડ બાય 1 તો 16 ડિવાઇડેડ બાય 1 એટલે 16. અહીંયા 28 છે તો ડિવાઇડેડ બાય 2 તો 48 ડિવાઇડેડ બાય 2 એટલે કેટલા મળશે? 24. અહીંયા 14 મેળવવા તો કે ડિવાઇડેડ બાય 2 તો અહીંયા ડિવાઇડેડ બાય 2 કરવાના તો 64 ડિવાઇડેડ બાય 2 64 ભાગ્યા 2 શું થઈ જશે? 32. હાલો અહીંયા ડિવાઇડેડ બાય 2 જ કર્યા છે તો અહીંયા ડિવાઇડેડ બાય 2 28 ભાગ્યા 2 તો 14, 80 ભાગ્યા 2 તો 40. તો નાઇટ્રોજનનું ચોક્કસ વજન, એની સામે ઓક્સિજનનું જુદું જુદું વજન આપણને માલુમ પડ્યું. ઓક્સિજનનું જુદું જુદું વજન માલુમ પડ્યું. ધારી લો કે આની સાપેક્ષાની વાત કરીએ. આ બધાને હું એક કોમન નંબરથી ભાંગી નાખું. દાખલા તરીકે 8 ડિવાઇડેડ બાય 8 એટલે 16 ડિવાઇડેડ બાય 8 એટલે 2, 24 ભાગ્યા 8 3, 32 ભાગ્યા 8 4, 40 ભાગ્યા 8 5. તો શું કીધું તું? જો બે તત્વ એકબીજા સાથે સંયોજિત એકથી વધુ પ્રકારના સંયોજનો બનાવે તો કોઈ એક તત્વના નિશ્ચિત ભાર સાથે, કોઈ એક તત્વના નિશ્ચિત ભાર સાથે તત્વનો વિવિધ ભાર સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય. સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય. જો દર્શાવી શકાય 1 2 3 4 5 સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે તમે એને દર્શાવી શકો.
તો નાઇટ્રોજનના જુદા જુદા ઓક્સાઇડ એમાં નાઇટ્રોજનને ચોક્કસ વજનને નક્કી કરી ઓક્સિજનનું જુદું જુદું વજન સાદી નાની પૂર્ણાંક વડે દર્શાવી શક્યા. તો આ નિયમ થયો સરળ ગુણક પ્રમાણનો. આ નિયમ થયો સરળ ગુણક પ્રમાણનો. એના પછી વિદ્યાર્થી મિત્રો ચોથો નિયમ છે ગેલિયુસેકનો વાયુ કદનો નિયમ. નામ ઉપરથી જ ખ્યાલ આવે કોણે આપેલો હશે તો કે ગેલિયુસેકે જ આપેલો છે. ગેલિયુસેકનો વાયુ કદનો નિયમ કઈ સાલમાં આપેલો છે? 1808 માં. શું કીધું? જ્યારે કોઈ પ્રક્રિયા સાથે ઘન પ્રવાહી નહીં વાયુ સંકળાયેલા હોય, જ્યારે કોઈ પ્રક્રિયા સાથે વાયુ સંકળાયેલો હોય ત્યારે વપરાતા પ્રક્રિયકો અથવા નિપજોના કદનો ગુણોત્તર સાદી પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય. સાદી પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય. જોઈએ સાદી પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય કે નહીં. શું કીધું તું? સાદી પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય. n2 3h2 હું અહીં બે કોમન લઈ લઉં તો આને 2 વડે ભાંગીશ તો 1, 6 ને 2 વડે ભાંગીશ તો 3. તો દર્શાવી શકાય તો કે હા સાદી પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય. ચાલો આને હું 1 વડે ભાંગું તો શું મળશે? 2. તો આ બે શેના વડે દર્શાવ્યા? નાનામાં નાની સાદી પૂર્ણાંક સંખ્યા વડે. માટે આ નિયમને કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ. માટે આ નિયમને કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ કહેવામાં આવે છે. કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ કહેવામાં આવે છે. એના પછી એવોગ્રેડોનો નિયમ. એવોગ્રેડો આગળ ઘણી બધી જગ્યાએ ભણવામાં આવશે. તમે ધોરણ 9 માં ભણી ગયા. એવોગ્રેડો આંક તમને યાદ હશે, એ આગળ ભણશું. એવોગ્રેડો આંક 6.022 × 1023 એ શા માટે છે, શું કામ છે, એ બધું આપણે આગળ ભણવામાં આવશે જ. એવોગ્રેડોનો નિયમ શું કહે તો કે 1811 માં આપ્યો. શું કીધું? સમાન તાપમાન, સમાન દબાણ, સમાન કદ ધરાવતા જુદા જુદા વાયુઓના અણુની સંખ્યા સમાન હોય છે. જુદા જુદા વાયુઓમાં અણુની સંખ્યા સમાન હોય છે. કઈ વાંધો આપણે અલગ અલગ 3 વાયુ લીધા. એક હાઇડ્રોજન, એક નાઇટ્રોજન અને એક હિલિયમ. શું કીધું? સમાન દબાણ, સમાન તાપમાન, સમાન કદ. હાલો ત્રણેયનું તાપમાન T કેલ્વિન. સમાન દબાણ, ત્રણેયનું દબાણ P બાર. સમાન કદ, ત્રણેયનું કદ V લીટર. ધારી લ્યો કે હું લીધું સમાન દબાણ, સમાન તાપમાન, સમાન કદ. હાલો ત્રણેય માટે સમાન તાપમાન, સમાન દબાણ, સમાન કદ. તો એમાં અણુની સંખ્યા સમાન હોય છે. અણુની સંખ્યા શેના વડે દર્શાવાય? n વડે. તો NH2 બરાબર n, N2 બરાબર NHE. શું કીધું એવોગ્રેડોએ? સમાન તાપમાન, સમાન દબાણ, સમાન કદ ધરાવતા જુદા જુદા વાયુઓ, જો એક સરખા નથી, અલગ છે, હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, હિલિયમ છે, જુદા જુદા વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. અણુઓની સંખ્યા સમાન હોય છે. માટે શું લખીએ ગો? NH2 NN2 NHE according to rules of Avogadro. કેના આધારે? એવોગ્રેડોના નિયમ મુજબ. કેના આધારે? એવોગ્રેડોના નિયમ મુજબ. તો વિદ્યાર્થી મિત્રો આ 5 રાસાયણિક સંયોગીકરણના નિયમો થયા જેને આધીન કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે. આમાંથી ઘણા બધા જેડબલી નીટ સંબંધિત એમસીક્યુઓ દર વર્ષે પૂછાતા. મિત્રો યુનિટ સિસ્ટમ વિશે જોઈએ. ફિઝિક્સમાં તમે
ફિઝિક્સમાં તમે એના વિશે ઇન ડિટેલ જોઈ ગયા હશો એ પેલા પાઠમાં. આપણી જરૂરિયાત પ્રમાણે ઇન ડિટેલ જોઈએ તો જે ભૌતિક રાશિઓ છે એ ક્યાંથી ઉપયોગી છે અને કઈ કઈ પદ્ધતિઓથી એનો ઉપયોગ થાય છે એના વિશે જ્યારે ચર્ચા કરીએ ત્યારે સૌપ્રથમ એફપીએસ મેથડ, એફપીએસ પદ્ધતિનો 1588 થી ઉપયોગ થતો, જેમાં વજન માટે પાઉન્ડ, સમય માટે સેકન્ડ, લેન્થ માટે ફૂટનો ઉપયોગ થતો. ત્યારબાદ જેમ જેમ ઇવોલ્યુશન ક્રાંતિ થતી ગઈ એમ એમ નવી નવી પદ્ધતિઓ, ચોક્કસ પદ્ધતિઓ, ચોક્કસ માપન અવતરતા ગયા. 1791 થી 1795 સીજીએસ અને એમકેએસ મેથડ, જેમાં લેન્થ માટે સેન્ટીમીટર અને મીટરનો ઉપયોગ થતો, વેઇટ માટે ગ્રામ અને કિલોગ્રામનો ઉપયોગ અને સમય માટે સેકન્ડનો ઉપયોગ થતો. ત્યારબાદ ઇન 1960 1960 IBWM ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેઝર્સ દ્વારા એસઆઈ પદ્ધતિ આપવામાં આવી. એસઆઈ પદ્ધતિ આપવામાં આવી જે નિયર અબાઉટ 1971 સુધીમાં વિશ્વના બધા દેશોએ એને સર્વ સ્વીકૃત કરી. 1971 સુધીમાં વિશ્વના બધા દેશોએ સર્વ સ્વીકૃત કરી. IBWM ની 11મી સાધારણ સભા પેરિસમાં સેવરે ખાતે થઈ અને જેમાં 7 ભૌતિક રાશિઓને, આ 7 ભૌતિક રાશિઓને પસંદ કરવામાં આવી અને એના એકમો રજૂ કરવામાં આવ્યા. આ એકમને વિજ્ઞાનની પદ્ધતિ તરીકે એસઆઈ એકમ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. એસઆઈ એકમ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. તો એસઆઈ એટલે શું? તો કે એક ફૂલ નેમ છે લી સિસ્ટમ ઇન્ટરનેશનલ ડી યુનિટ, સર્વ સ્વીકૃત સર્વવ્યાપી ભૌતિક રાશિ પદ્ધતિનો એકમ જે વિશ્વમાં બધી જગ્યાએ માન્યકૃત છે. તો એવી 7 જે સર્વ સ્વીકૃત ભૌતિક રાશિ જે IBWM દ્વારા રજૂ કરવામાં આવી, જેને એસઆઈ યુનિટ્સ પણ કહેવામાં આવે છે. એમાં પહેલી લંબાઈ જેની સંજ્ઞા સ્મોલ l, એનો એસઆઈ એકમ મીટર અને એની સંજ્ઞા સ્મોલ m. એના પછી દળ જેની સંજ્ઞા સ્મોલ m, જેનો એસઆઈ એકમ કિલોગ્રામ, એસઆઈ એકમની સંજ્ઞા kg. ત્રીજી ભૌતિક રાશિ તાપમાન જેની સંજ્ઞા કેપિટલ T, એનો એસઆઈ એકમ કેલ્વિન, એસઆઈ એકમની સંજ્ઞા કેપિટલ K. ચોથી ભૌતિક રાશિ સમય જેની સંજ્ઞા સ્મોલ t, એસઆઈ એકમ સેકન્ડ અને એસઆઈ એકમની સંજ્ઞા સ્મોલ s. જે વર્ષોથી પ્રચલિત છે સમય, એમાં ફેર થયેલો નથી. એના પછી પદાર્થનો જથ્થો જેની સંજ્ઞા છે સ્મોલ m, એસઆઈ એકમ મોલ અને એની સંજ્ઞા પણ MOLE મોલ. વિદ્યુત પ્રવાહ જેની સંજ્ઞા I, એનો એસઆઈ એકમ એમ્પિયર, આંદ્રે એમ્પિયર વૈજ્ઞાનિકની યાદમાં ની સંજ્ઞા કેપિટલ A. પ્રદીપ્ત તીવ્રતા અથવા જ્યોતિ તીવ્રતા સંજ્ઞા IV પણ V સબસ્ક્રિપ્શન, એનો એસઆઈ એકમ કેન્ડેલા અને એની સંજ્ઞા CD. IBWM માં જે સર્વસ્વીકૃત ભૌતિક રાશિ આપવામાં આવી એને બે ઇન્સ્ટિટ્યૂટે એગ્રી કર્યા. એ બે ઇન્સ્ટિટ્યૂટનું નામ છે IUPAC અને IUPAC. IUPAC એટલે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ ફિઝિક્સ અને IUPAC એટલે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. જે કેમિસ્ટ્રીની અંદર થતા નવા સંશોધનો છે એને માન્યતા, એનું સર્વસ્વીકૃત IUPAC આપે છે. ત્યારબાદ એસઆઈ સિસ્ટમ પેરિસમાં સેવરે ખાતે IBWM માં રાખવામાં આવેલા પ્લેટિનમ અને ઇરિડિયમ, PT એટલે પ્લેટિનમ, IR એટલે ઇરિડિયમ, આ બંનેથી બનેલી એક મિશ્ર ધાતુનું નળાકાર ના વજનને 1 કિલોગ્રામ કહે છે.
ઘણી વખત આપણે પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે જે ઓલા તોલા છે ત્રાજવામાં 1 કિલો કેના આધારે નક્કી કર્યું હોય છે? 1 કિલો કેના આધારે નક્કી કરવામાં આવેલું છે? તો કે સેવરે ખાતે IBWM માં રાખેલા એક નળાકાર જે PTIR ની મિશ્ર ધાતુ છે એના વજન બરાબર જે વજન છે એને 1 કિલોગ્રામ કહે છે. તો 1 મીટર તો શૂન્યાવકાશમાં પ્રકાશે કાપેલા 1/299 792 458 સેકન્ડમાં કાપેલા અંતરને અથવા 3.3 ગુણ્યા 10⁻⁹ સેકન્ડ, એકનો આટલામો ભાગ 1 સેકન્ડમાં પ્રકાશે કાપેલો આટલું ડિસ્ટન્સ, આ ડિસ્ટન્સને 1 મીટર કહે છે. આ ડિસ્ટન્સને 1 મીટર કહેવામાં આવે છે. તાપમાનનો SI એકમ કેલ્વિન નક્કી કરવામાં આવ્યો છે, પણ તાપમાનનો SI એકમ કેલ્વિન નક્કી કરવામાં આવ્યો છે, પણ વ્યવહારમાં તાપમાન માટે સેલ્સિયસ અને ફેરનહીટનો પણ ઉપયોગ થાય છે. ફેરનહીટનું સૂત્ર આપ્યું છે સેલ્સિયસમાં રૂપાંતરણ કરવા માટે, અને તાપમાનનું સેલ્સિયસનું રૂપાંતરણ આપ્યું છે કેલ્વિનમાં રૂપાંતરણ કરવા માટે. બેયના એક ઉદાહરણ જોઈએ એટલે હમણાં સમજાઈ જશે. બેયના ઉદાહરણ જોઈએ. બેયના ઉદાહરણ જોઈએ એટલે ખબર પડી જશે. એક રકમ આપેલી છે 100 ડિગ્રી ફેરનહીટ ને શેમાં ફેરવો? સેલ્સિયસમાં. કઈ વાંધો નહીં, ફેરનહીટ નું સૂત્ર મૂકો. ફેરનહીટ બરાબર 32 + 1.8 ડિગ્રી સેલ્સિયસ. અહીં કેટલા આપેલા છે? 102. 32 આ બાજુ સરવાળામાં, આ બાજુ આવે તો બાદબાકીમાં. 1.8 ડિગ્રી સેલ્સિયસ. 102 માંથી 32 જાય તો 102 માંથી 32 જાય તો કેટલા રહેશે? 68. આ ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. 68 ભાગ્યા 1.8 ડિગ્રી સેલ્સિયસ. તો 68 ભાગ્યા 1.8 કરો તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 37.7 ડિગ્રી સેલ્સિયસ. 37.7 ડિગ્રી સેલ્સિયસ. તો 102 ફેરનહીટ બરાબર 37.7 ડિગ્રી સેલ્સિયસ. 37.7 ડિગ્રી સેલ્સિયસ. જોઈએ એના પછી 100 ડિગ્રી સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવીએ. 100 ડિગ્રી સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવીએ તો 100 ડિગ્રી સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવવા માટે તો કે કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15, પણ સંખ્યા પૂર્ણાંકી માટે 0.15 ને આપણે ગણતા નથી, માટે t બરાબર શું થશે? 100 વત્તા 273 એટલે કેટલા થઈ જશે? 373. તો 100 ડિગ્રી સેલ્સિયસ બરાબર 373 કેલ્વિન. શું થઈ જશે? 373 કેલ્વિન. તો 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા થશે? કોઈ કહેશે તો કે હા સાહેબ 273 કેલ્વિન. કેટલા થશે? 273 કેલ્વિન. એના પછી એક મુદ્દાની ચર્ચા કરવી છે. આ જે એકમો જોયા એ મૂળભૂત એકમો, એના પછી મૂળભૂત એકમ પરથી ઉપજાવેલા એકમને સાધિત એકમ કહે છે. સાધિત એકમ કહેવામાં આવે છે. એમાં એક સાધિત એકમ છે કદ, વોલ્યુમ.
કદ બરાબર શું થશે તો કે જાણો છો આપ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લેન્થ બ્રેથ અને હાઈટ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો v બરાબર m ગુણ્યા m ગુણ્યા m તો v બરાબર શું થશે m ક્યુબ v બરાબર શું થશે m ક્યુબ પણ કદના માપન માટે ઘણી વખત શેનો ઉપયોગ થાય તો કે લીટરનો ઉપયોગ થાય કદના માપન માટે લીટરનો ઉપયોગ થાય 1 લીટર બરાબર કેટલા મિલીલીટર તો કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર 1 લીટર બરાબર 1000 મિલીલીટર 1 મિલીલીટર બરાબર કેટલા સેન્ટીમીટર ક્યુબ તો કે 1 મિલીલીટર બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ એના પછી હજી એક ઉપજાવેલો એકમ ઘનતા એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને ઘનતા કહે છે એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને ઘનતા કહે છે તો ઘનતા બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો દળના છેદમાં કદ એટલે ટૂંકમાં d બરાબર m/v આ તમે આગળના ધોરણમાં ભણીને જ આવ્યા છો આ તો ખાલી ઔપચારિક માહિતીઓ માટે બધી વાત પરમાણ્વીય દળ અથવા પરમાણ્વીય ભાર કોને કહેવાય શું હોય એના વિશે માહિતી મેળવીએ તો દરેક પરમાણુ ચોક્કસ વજન ધરાવે છે એની કેરેક્ટરિસ્ટિક કહેવાય દરેક પરમાણુ ચોક્કસ વજન ધરાવે છે એની લાક્ષણિકતા કહેવામાં આવે છે સૌપ્રથમ પરમાણુના પરમાણ્વીય દળ હાઇડ્રોજન પરમાણુની સાપેક્ષે ગણવામાં આવતા કોઈ પણ વસ્તુ કોઈની સાપેક્ષે મેઝર કરવામાં જ આવતી હોય દાખલા તરીકે પર્સન્ટેજ છે તો 100 ને સાપેક્ષે આપણે ગણીએ એમ પરમાણુનું પરમાણ્વીય દળ સૌપ્રથમ હાઇડ્રોજન પરમાણુની સાપેક્ષે ગણવામાં આવતું હતું આવું કોણે કીધું હતું જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે એને શું કીધું આપેલ પરમાણુ હાઇડ્રોજન પરમાણુ કરતા કેટલો ગણો ભારે છે તે દર્શાવતા આંકને પરમાણ્વીય દળ કહે છે એને કીધું તો કે હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ તો કે 1 એકમ હવે ઓક્સિજન એના કરતા 16 ગણો ભારે છે તો એનું પરમાણ્વીય દળ 16 એકમ સોડિયમ એના કરતા 23 ગણો ભારે છે તો એનો પરમાણ્વીય ભાર 23 એકમ હિલિયમ એના કરતા એનો પરમાણુ 4 ગણો ભારે છે હાઇડ્રોજનના પરમાણુ કરતા તો હાઇડ્રોજનનો પરમાણ્વીય ભાર 4 એકમ આ વાત કોણે કીધી હતી જ્હોન ડાલ્ટને પરમાણ્વીય દળ કોની સાપેક્ષે હાઇડ્રોજનની સાપેક્ષે પરમાણ્વીય દળની ગણતરી ત્યારબાદ in 1961 IUPAC International Union of Pure and Applied Physics અને IUPAC International Union of Pure and Applied Chemistry IUPAC અને IUPAC ને પરમાણુના પરમાણ્વીય દળ કાર્બનની સાપેક્ષે ગણવાની ભલામણ કરી IUPAC અને IUPAC દ્વારા પરમાણ્વીય દળ કોને કહેવાય પરમાણ્વીય ભાર કોને કહેવાય એની એક કથન એની એક વ્યાખ્યા રજૂ કરવામાં આવી તો કે કાર્બનના એક પરમાણુના ભારના 1/12 ભાગના ભાર કરતા આપેલો પરમાણુ કેટલા ગણો ભારે છે
કેટલા ગણો ભારે છે તે દર્શાવતા આંકને આપેલ પરમાણુનો પરમાણ્વીય ભાર કહે છે. આપેલ પરમાણુનો પરમાણ્વીય ભાર કહેવામાં આવે છે. જોઈએ કાર્બનને એક પરમાણુનો પરમાણ્વીય દળ માસ સ્પેક્ટ્રોમીટર દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરમાં માપવામાં આવ્યો. તેનું વજન કેટલું થયું વિદ્યાર્થી મિત્રો? તો કે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરમાં કાર્બનના એક પરમાણુનું વજન કરવામાં આવ્યું. તેનું વજન થયું 1.992 ગુણ્યા 10 - 23 ગ્રામ. કેટલું વજન થયું કાર્બનના એક પરમાણુનું? 1.992 ગુણ્યા 10 - 23 ગ્રામ. શું કીધું વિદ્યાર્થી મિત્રો? તો એના 12મા ભાગનું એટલે ડિવાઇડેડ બાય 12 તો શું મળ્યું? 1.66 ગુણ્યા 10 - 24 1.66 ગુણ્યા 10 - 24 AMU. ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 AMU. AMU એટલે એટોમિક માસ યુનિટ. AMU એટલે એટોમિક માસ યુનિટ. ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 AMU. સોડિયમનું પરમાણ્વીય દળ 23 AMU. હિલિયમનું પરમાણ્વીય દળ 4 AMU. 12 ગ્રામ દળમાં કાર્બન પરમાણુની સંખ્યા ગણવી હોય તો કે 1.992 ગુણ્યા 10 - 23 વજન હોય ત્યારે કાર્બનની સંખ્યા 1. તો 12 ગ્રામ વજન હોય ત્યારે કાર્બનની સંખ્યા કેટલી? 12 ગુણ્યા 1 છેદમાં 1.992 ગુણ્યા 10 - 23 કેલ્સી કરો એટલે જવાબ શું આવશે? 6.022 ગુણ્યા 10 - 23 પરમાણુ. 6.022 ગુણ્યા 10 - 23 પરમાણુ. તો વિદ્યાર્થી મિત્રો આ શું આવ્યું? શું આવ્યું? તો કે 6.022 ગુણ્યા 10 - 23 પરમાણુ એટલે કે 12 ગ્રામ વજન ધરાવતા કાર્બનમાં પરમાણુની સંખ્યા 6.022 ગુણ્યા 10 - 23. આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એવોગ્રેડો આંક. આને શું કહેવાય? એવોગ્રેડો આંક. એવોગ્રેડો એ શોધ્યો નથી હો. એવોગ્રેડો એ શોધ્યો નથી. એવોગ્રેડોની યાદમાં કહેવામાં આવે છે એવોગ્રેડો આંક. એવોગ્રેડો આંક જેને શેના વડે દર્શાવાય? NA દ્વારા. જો કેપિટલ N અને કેપિટલ A પણ કેવો લખ્યો છે કોમ્પ્યુટરની ભાષામાં સબસ્ક્રિપ્શનમાં નાનો કરી. એવોગ્રેડો આંક બરાબર 6.022 ગુણ્યા 10 - 23 6.022 ગુણ્યા 10 - 23. એવી જ રીતે ઓક્સિજનની વાત કરીએ. 16 ગ્રામ ઓક્સિજનમાં પરમાણુની સંખ્યા ગણવી હોય તો 16 ગુણ્યા 1.26 ગુણ્યા 10 - 29 હોય ત્યારે ઓક્સિજનના પરમાણુની સંખ્યા 1. તો 16 ગ્રામ હોય ત્યારે કેટલી? તો કે 16 ગુણ્યા 1 છેદમાં 16 ગુણ્યા 1.66 ગુણ્યા 10 - 24. તો શું જવાબ આવશે? 6.022 ગુણ્યા 10 - 23. એને શું કહેશું? એવોગ્રેડો આંક. એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એવોગ્રેડો આંક. એના આધારે આ ગણતરી પરથી કહી શકાય, આ બે ગણતરી પરથી કહી શકાય કોઈ પણ પદાર્થના ખૂબ જ ઓછા જથ્થામાં તેના ઘટકોની સંખ્યા વિશાળ હોય છે. તેથી રાસાયણિક ગણતરીઓમાં પરમાણુના નિરપેક્ષ દળ ધ્યાને લેવાને બદલે 1 મોલ જથ્થાનું દળ ધ્યાને લેવામાં આવે છે. એને ઈ ઘટકનું શું કહેવાય? મોલર દળ કહે છે. એને ઈ ઘટકનું શું કહેવાય? મોલર દળ કહે છે. માટે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10 - 23. 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10 - 23. તો He નું પરમાણ્વીય દળ
4 ગ્રામ પ્રતિ મોલ, ઓક્સિજનનું પરમાણુ દળ 16 ગ્રામ પ્રતિ મોલ. ત્યારબાદ જોઈએ કાર્બનનું પરમાણુ દળ 12 ગ્રામ પ્રતિ મોલ થશે. હાલ જોઈએ તો કે એક તમને કોષ્ટક દેખાય છે જેમાં બધાય સ્ટાન્ડર્ડ વેલ્યુશન આપેલી છે. 1 મોલ બરાબર શું થશે તો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઘટક કણ. 1 મોલ બરાબર શું થાય તો કે કદની દ્રષ્ટિએ વાત કરીએ તો 22.4 લીટર કદ. પછી 1 મોલ બરાબર શું થાય તો કે આપેલા અણુ કે પરમાણુ જેટલું વજન, આપેલા અણુ કે પરમાણુ જેટલું વજન. દાખલા તરીકે કાર્બનની વાત કરીએ તો કાર્બન માટે 1 મોલ બરાબર કાર્બનના પરમાણુની સંખ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. એના માટે તો કે વજન શું થશે 12 ગ્રામ પ્રતિ મોલ. એને બરાબર તો કે એનું કદ જોવું હોય તો શું થાય 22.4 લીટર. કદ શું થાય 22.4 લીટર. તો આ બધી વસ્તુ એકબીજાને કેવી થાય એઝ ઇક્વલ. બધી વસ્તુ એકબીજાને કેવી થાય એઝ ઇક્વલ. અને એવોગ્રેડોનો ખાટલો કહેવામાં આવે છે. એવોગ્રેડોનું કોષ્ટક કહેવામાં આવે છે. ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવ્યો? તો હજી એક મારે નાનકડો ટોપિક કરાવવો છે. એનું નામ છે અણુભાર અથવા આણ્વીય દળ. ઇંગ્લિશમાં કહેવાય એને મોલેક્યુલર વેટ. મોલેક્યુલર વેટ. ધારી લ્યો કે H2O નું અભાર જણાવો. H2O નો અણુભાર જણાવો. જોઈએ H2O નો અણુભાર. હાઇડ્રોજન કેટલા આપેલા છે 2. હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા 1 ઓક્સિજનનો પરમાણુ ભાર બરાબર એનો અભાર થશે. હાઇડ્રોજનનો પરમાણુ ભાર આપ જાણો છો 1, ઓક્સિજનનો 16 બરાબર શું થશે તો કે 2 * 2 16 * 16 16 + 2 18 ગ્રામ પ્રતિ મોલ. હાઇડ્રોજનનો અભાર શું થશે 18 ગ્રામ પ્રતિ મોલ. હાલો એ રીતે જોઈએ CH4 નું. મિથેનનો અભાર શું થશે તો કે કાર્બનની સંખ્યા 1 વત્તા 4 પરમાણુ હાઇડ્રોજનના આપેલા છે. તો જોઈએ કાર્બન 1 એટલે 12 4 * 1 4 એટલે શું થશે 16 ગ્રામ પ્રતિ મોલ. શેનો અભાર થઈ જશે CH4 મિથેનનો. એના પછી C6H12O6 ગ્લુકોઝનો અભાર જોઈએ. એના પછી ગ્લુકોઝનો અભાર જોઈએ વિદ્યાર્થી મિત્રો. 6 કાર્બનના પરમાણુ, 12 હાઇડ્રોજનના પરમાણુ, 6 ઓક્સિજનના પરમાણુ. હાલો જોઈએ 12 પછી 12 વત્તા ગુણ્યા 1 6 ગુણ્યા 16 શું થશે 12 * 6 = 72 12 * 1 = 12 16 * 96 96 ને 4 100 100 ને 70 વત્તા 10 80 એટલે કેટલા થશે 180 ગ્રામ પ્રતિ મોલ. 180 ગ્રામ પ્રતિ મોલ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અણુભાર આણ્વીય દળ મેળવી શકાય. આપ ધોરણ 9 માં ભણી ચૂક્યા છો. માહિતી માટે તમને જણાવ્યું. વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં મૂળભૂત રાશિઓ વિશે અને એના સંલગ્ન થોડાક દાખલા કર્યા. વિશેષ દાખલાઓ PDF માં આપને મળશે અથવા ફોન યા મેસેજ દ્વારા આપ મારી પાસેથી મેળવી શકો છો. અને વિશેષ વિડિયો લેક્ચર આપણી ઓફિશિયલ YouTube ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM સર માં આપ નિહાળી શકો છો, જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો વિશેષ કઈ ન કહેતા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.